બસ ઘરે પહોંચી રહી છું ઓન ધ વે. હું ફરીવાર નહીં ધોઈને તૈયાર થઈને સ્ટુડિયો પર પહોંચી ગઈ છું. બકા શેના માટે જેલ પોલિશ કરાવી રહ્યા છીએ આપણે? ગ્રાન્ડ સેમિનાર આવી રહ્યો છે તમારો. સો ગાઈઝ આઈને જ સરસ દર્શન કરીશ હવે હું ભગવાનના. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? બહુ તૈયારી હોય છે ભાઈ, બહુ તૈયારી. સો ગાઈઝ નીચે સોંગનું સિલેક્શન ને બધું થઈ ગયું છે અને હવે મેં થ્રેડિંગ પણ કરાવી દીધું છે. સો ગાઈઝ આને આવી રીતના ચાલુ કરવાનું છે અને પછી હાય ગાઈઝ. સો હું નીચે આવી ગઈ છું. હું બતાવું કાલને મારી શોપિંગ. સરસ સરસ પ્રોડક્ટ્સ બાય કર્યા છે. સો ગાઈઝ હું આવી રીતના ડિટેન લઈ રહી છું અને આપણે તનિષાના હાફ ફેસ ઉપર લગાવીશું. સો ગાઈઝ 2 મિનિટ્સ થઈ ગઈ છે. તનિષા સ્કિન ઉપર કંઈ થાય છે? ના કંઈ નહીં થતું, નોર્મલ જ છે. તો ગાઈઝ હું ઘરે પહોંચી ગઈ છું. હવે ફટાફટ રેડી થઈશ અને પછી ફટાફટ રેડી થઈને પાછી ફટાફટ ઓફિસ જઈશ. આજે દોડાદોડ બહુ બધી છે અને બસ મજાનો દિવસ છે. સેમિનાર કાલે છે. હું ફરીવાર નહીં ધોઈને તૈયાર થઈને સ્ટુડિયો પર પહોંચી ગઈ છું. તરત મેં જોયું કે અહીંયા આગળ નેલ આર્ટ ચાલી રહ્યું છે ગાઈસ. બકા શેના માટે જેલ પોલિશ કરાવી રહ્યા છીએ આપણે? ગ્રાન્ડ સેમિનાર આવી રહ્યો છે તમારો. ગ્રાન્ડ સેમિનાર. સેમિનાર નથી આવી રહ્યો, આ લોકો માટે આવી રહ્યો છે ગ્રાન્ડ સેમિનાર. યસ યસ. દાઈશી પટેલ. બસ બસ હવામાં ના ચડાઈશ મને. અડધું હવામાં તો મને મારો સ્ટાફ જ ભરે. આયુષી પટેલ કરીને. એપી. હા હા એ બી એપી. આ જો અમારા નેલ ટેકનિશિયન છે તનિષા મેમ. અને અહીંયા બે તનિષા છે. આ એક છે તનિષા અને એક આ છે ચશ્માવાળી તનિષા અને આ છે મેકઅપ ટેબલવાળી તનિષા. સો વી હેવ કોમ્બો પેકેજ ઓફ 2 તનિષા. યસ. સો ગાઈઝ આઈને જ સરસ દર્શન કરીશ હવે હું ભગવાનના. હે ગણપતિ દાદા, હે લક્ષ્મીજી, હે રક્ષા કરજો, અહીંયા આગળ રહેજો, કામ કરજો. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? તૈયારીઓ ચાલે છે એમ? બહુ તૈયારી તમારા કાલની. બહુ તૈયારી હોય છે ભાઈ, બહુ તૈયારી. ગાઈઝ મારું સેમિનારનું જેટલા પણ લુક્સ છે, 3 લુક્સ છે. મારી એન્ટ્રી છે એ હિસાબથી મારા સ્ટાફે 3 સોંગ્સ બધા ડિસાઈડ કરીને રાખ્યા છે અને હવે અમે સોંગ સાંભળીશું અને વાઇબ ચેક કરીશું કે એ સોંગ વાગશે, એ લુક અને આઉટફિટ અને એ પ્રમાણે આખો વાઇબ ક્રિએટ થશે કે નહીં. બિકોઝ મ્યુઝિક બહુ મોટો રોલ પ્લે કરે છે. સો વી આર ઓલ્સો ગોઈંગ ટુ ફિગર આઉટ કે કયું મ્યુઝિક ક્યારે વાગશે, રાઈટ. સો એટલું ડેપ્થમાં અમે લોકોએ આ સેમિનારમાં કામ કરેલું છે અને હવે હું સોંગ્સ બધા સાંભળીશ અને ફાઇનલ કરીશ. તમને નહીં સંભળાઈ શકું બિકોઝ યુટ્યુબમાં તરત જ આવી જાય છે એરર, એટલે ફેસબુકમાં બી એરર, એટલે એરરના લીધે હું સોંગ્સ નહીં સંભળાઈ શકું. પણ અહીંયા મારો જ્યારે સેમિનાર હશે ત્યારે ડેફિનેટલી એના ક્લિમ્સ તમે બધા જોશો, એમાં તમને સોંગ જોવા મળશે. બાય. સો ગાઈઝ નીચે સોંગનું સિલેક્શન ને બધું થઈ ગયું છે અને હવે મેં થ્રેડિંગ પણ કરાવી દીધું છે. બહુ હતું નહીં પણ થોડું કરાવ્યું. હવે ફેશિયલ હેર રિમૂવર હું યુઝ કરું છું. હું મારા બધા વિડીયોઝમાં સ્ટોરીઝમાં બી કહું છું કે તમારે ફેસ પર વેક્સ નથી કરાવવાનું, ફેસ ઉપર થ્રેડિંગ નથી કરાવવાનું અને એ સ્પેશિયલી લગ્નના 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં થ્રેડિંગ જે પણ ફોરહેડ ને અપર લિપ્સ ને એ બધું કરાવો છો એ બી કરાવી દેવાનું છે. એ એક્ઝેક્ટ એ મોમેન્ટ ઉપર નથી કરવાનું. એનું રીઝન એ છે કે આફ્ટર મેકઅપ બી એના જે ખબર નહીં દોરાના પહેલાં જે પડેલા હોય એ સ્ટ્રેન્સ એ દેખાય છે મેકઅપ પછી. એટલે પ્લીઝ ફેશિયલ વેક્સ નથી કરવાનું બિકોઝ વેક્સમાં નાની ફોલ્લીઓ થાય છે અને એ જે સૂજન થઈ જાય છે ને જે ઇરપ્શન આવે છે એ જતાં બી કહેવાય ને કે મહિનાઓ નીકળી જાય છે. એટલે એ નથી કરવાનું અને એટ ધી એન્ડ આર્ટિસ્ટને સફર કરવું પડશે. ફેસ પર વેક્સ ક્યારેક કરાવશો તો સ્કિન બી પીલ થઈ જતી હોય છે અને એ પછી આખો બ્રાઉન પેચ પડી જાય છે કારણ કે 3-4 દિવસ 5 દિવસ પહેલાં કરાવતા નવું સ્કિન બી નથી આવતું. એટલે તમારે એ કેસની અંદર ફેશિયલ ટ્રીમર જે આવે છે હેર રિમૂવલનું ફેસ ઉપર એ જ યુઝ કરવાનું છે. કોઈ પ્રકારનું થ્રેડિંગ, વેક્સિંગ કે બીજું કંઈ પણ બ્લીચ કે એવું કશું નથી કરાવવાનું. ઓકે. સો ગાઈઝ આને આવી રીતના ચાલુ કરવાનું છે અને પછી ઇટ્સ વેરી નોર્મલ, કોઈ પેઇનફુલ કે કશું જ નથી. બહુ સિમ્પલ પ્રોસેસ છે.
રાઈટ આવી રીતના રિમૂવ કરવાનું છે. અને ઘણા બધા લોકોને એવું હોય છે કે આ યુઝ કરો તો હાર્ડ ગ્રોથ આવે કે ફેસ પર જેટલા હેર આવતા હોય એનાથી વધારે આવવા લાગે. એવું કશું નથી હોતું. હાર્ડ ગ્રોથ આવો દેટ ઇઝ ઓલ્સો હોર્મોનલ, અને ફેસ ઉપર કદાચ વધારે હોર્મોનલ હેર્સ આવા દેટ ઇઝ ઓલ્સો હોર્મોનલ. એટલે એ બધી વસ્તુઓ હોર્મોન્સ ઉપર ડિપેન્ડ કરે છે. આ હેરને ખાલી ઉપરના ટેક્સચર પરથી હટાવે છે, ખેંચાતો બી નથી અને કશું જ નથી થતું. સો ઇટ્સ લાઈક અ નોર્મલ નીકળી જાય છે. એમાં લાઈક આફ્ટર કોઈ પ્રોબ્લેમ નથી થતો. સો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી અ સેફ પ્રોડક્ટ. હાય ગાઈઝ, સો હું નીચે આવી ગઈ છું. હું બતાવું કાલની મારી શોપિંગ. સો મેં ગઈકાલે આ બધા સરસ સરસ પ્રોડક્ટ્સ બાય કર્યા છે. 2 હાઇલાઇટર્સ લીધા છે, હાઉસ લેબ્સના અવરગ્લાસના 2 કોમ્પેક્ટ બાય કર્યા છે, શેનલનો એક હાઇલાઇટર લીધો છે, પછી અવરગ્લાસની 2 પેલેટ્સ લીધી છે, નતાશા દિનોનાના આઈશેડો પેલેટ લીધું છે, પેટ્રિકટાનું એક બ્લશ લીધું છે, અવરગ્લાસના કન્સીલર્સ લીધા છે, પછી આ મેં લીધું છે અવરગ્લાસ હાઉસ લેબ્સના કન્સીલર્સ એડ કર્યા. રાઈટ. સો ગઈકાલે છે અવરગ્લાસનું. સો બહુ બધા મોઇશ્ચરાઇઝર છે મેકેઝેમિયાનું વોટર બેઝ, મને બહુ ગમે છે. સો બહુ બધી પ્રોડક્ટ્સ ગઈકાલે અમે લોકોએ એડ ઓન કરી છે. અને આવી રીતના ફેરારૂશીની લિપસ્ટિક અને કાજલ ને બધું પણ અમે એડ કર્યું છે. તો હું બધી પ્રોડક્ટ્સને ઓપન કરી રહી છું. સો ગાઈઝ, આ અવરગ્લાસનો કોમ્પેક્ટ છે. મને મેકના કોમ્પેક્ટ સૌથી વધારે ગમે છે, પણ આના બી રિવ્યૂઝ બહુ સારા હતા. તો મેં હમણાં આ બાય કર્યા છે. 2 શેડ્સ લીધા છે મેં એના. કયા 2 લીધા છે? એક ટ્રાન્સલ્યુસન્ટ મીડિયમ શેડ છે અને બીજો છે ટ્રાન્સલ્યુસન્ટ. 2 શેડ્સ છે, ટ્રાન્સલ્યુસન્ટ મીડિયમ અને ટ્રાન્સલ્યુસન્ટ. ટ્રાન્સલ્યુસન્ટ શેડ જે છે એ થોડોક બ્રાઇટ શેડ છે, યુ કેન સી. અને જે બીજો છે મીડિયમવાળો ટ્રાન્સલ્યુસન્ટ, એ થોડોક મીડિયમ ટોન છે, નોટ ડાર્ક ટોન, બટ આના કરતાં થોડોક ડાર્ક છે. યુ કેન સી બોથ ધ શેડ્સ. રાઈટ. સો 2 નવા કોમ્પેક્ટ સરસ એડ કર્યા છે મેં વેનિટીમાં. પછી એક નતાશા દિનોરાની મસ્ત આઈશેડો પેલેટ મેં લીધી છે. સી, આ આઈશેડો પેલેટના જે પિગમેન્ટ્સ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને જે એનું મેટ ફિનિશ, જે એના કલર્સ છે એની ઇફેક્ટ બહુ જ અમેઝિંગ છે. મેં આના પહેલાં 2 નતાશા દિનોરાની પેલેટ્સ યુઝ કરી છે અને કમ્પ્લીટ કરી છે. સો આ મને ન્યૂડ શેડ્સ આના ક્રીઝ ઉપર માટેના અને ન્યૂડ આઈ મેકઅપ માટેના બહુ જ ગમ્યા. એન્ડ ઇટ હેઝ અ વેરી ગુડ બ્રાઉન, ચોકલેટ બ્રાઉન એન્ડ બ્લેક. સો દેટ્સ વાય ધીસ પેલેટ ઇઝ આઇડલ. અને અહીંયા વચ્ચે બધા શિમરના શેડ્સ છે. યુ કેન સી લાઇટ ગોલ્ડ છે, થોડો મીડિયમ ડાર્ક ગોલ્ડ છે, કોપર છે, એન્ડ દેન ધ શિમરવાળો બ્લેક બી છે. સો ઇટ્સ અ બ્યુટિફુલ આઈ શેડો પેલેટ. કેટલું ક્યુટ લાગે છે પેકેજિંગ. પછી બીજું મેં શું લાવી? બીજા મેં છે ને હાઉસ લેબ્સના 2 હાઇલાઇટર લીધા છે. આ હાઇલાઇટર હું યુઝ્યુઅલી યુઝ કરું જ છું, એટલે મેં રીસ્ટોક કર્યો છે. બધાને પેલું પતી ગયું છે એ વાળું હાઇલાઇટર. તો મેં 2 નવા હાઇલાઇટર્સ લીધા છે. આઈ શો યુ ધ શેડ. હાઉસ લેબ્સના. So I am having these 2 shades. This is more like a light ivory shade, and this is more like ivory and rose gold kind of oil. So it's like that kind of shade. You can see the both shade, and this shade I use a lot. See, આ એક ઓલરેડી પતેલો છે. સો અમે લોકોએ નવો એક લઈને આવી. અને મને એક ત્રીજો બી શેડ છે નાનો, એ આપો ને, એ બી હું તમને બતાવું. દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. બટ અગર તમને ઇનિશિયલી 2 કોઈ પણ લેવા છે, સો આ 2 તમે લઈ શકો છો. હું શેડના નામ બી તમને કહું. એવું કંઈક નામ છે, પીચ ક્વાર્ટ્સ, અને આનું નામ છે પિંક એમ્થેસી. હું એવું હશે તો કેપ્શનમાં ડેફિનેટલી મેન્શન કરીશ આ બંનેના શેડ નેમ. અને ધ થર્ડ વન ઇઝ ધીસ. સી, ધીસ ઇઝ સમથિંગ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હોય કે પછી થોડું રોઝ ગોલ્ડ ઇફેક્ટ જોઈતું હોય, સો ઇટ ઇઝ લાઇક ધીસ. સો ઇટ્સ વેરી ગુડ. લાઈક આ બી તમે લઈ શકો છો. બટ પહેલાં જો લેવા હોય તો પહેલાં 2, એન્ડ દેન ધ થર્ડમાં હું આ રેકમેન્ડ કરીશ. હવે ગ્લાસની એક આ પેલેટ બી એડ કરી છે, જેની અંદર બ્લશર અને થોડુંક બ્રોન્ઝરના શેડ્સ છે. તો આ બધા શેડ્સ લાઈક જોએ મને ઓલવેઝ ઓછા ગમ્યા છે. બટ વોટ આઈ ફીલ ઇઝ કે લેટ્સ ટ્રાય, બિકોઝ આના ફીડબેક બહુ સારો છે. ને અગેન આ ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, તો મને થયું કે લેટ્સ ટેક ધીસ લાસ્ટ પીસ. તો મેં એડ કર્યું છે, અને ધીસ કલર ઇઝ અમેઝિંગ. તો મેં
આ કલર મને પીચ કલર જે છે બહુ ગમ્યો અને એનું એપ્લિકેશન પછી બહુ અલગ શેડ્સ આવે છે એવું મને રવિભાઈએ કીધું. સો દેટ્સ વાય આઈ બાઉટ ધીસ પેલેટ. લોટસ પેલેટ કહેવાય છે હવે ગ્લાસની. સો આઈ એમ વેરી લેટ ટુ બાય ધીસ પ્રોડક્ટ બટ યા ફાઇનલી લઈ લીધી. પછી લિક્વિડ કન્સીલર્સ લીધા છે હવે ગ્લાસના બિકોઝ આ બહુ જ હાઇડ્રેટિંગ છે અને મને લાઈક થોડુંક પેલું જોઈતું હતું કહેવાય ને કે હાઇડ્રેટિંગ કન્સીલર્સ એડ કરવા હતા વેનિટીમાં. સો એના માટે મેં હવે ગ્લાસના બી કર્યા છે. સોરી, આ હાઉસ લેબ્સના છે ને આ હવે ગ્લાસના છે. સો મેં હવે ગ્લાસના આ બે કન્સીલરના શેડ એડ કર્યા છે, ડ્યુન એન્ડ ઓટ, અને હાઉસ લેબ્સના મેં એડ કર્યા છે શેડ નંબર 10, 13 એન્ડ 12. સો આ બે હાઇડ્રેટિંગ છે. સો હાઇડ્રેટિંગમાં કંઈક જોઈતું હતું તો મેં એડ. પછી એક મોસ્ટલી વધારે પ્રોડક્ટ મેં અવર ગ્લાસના અને હાઉસ લેબ્સના લીધા છે. પછી મેં એક આવું લીધું છે લિક્વિડ બ્લશ, જે નવું જ હજી લોન્ચ થયું છે અને બહુ જ વાયરલ છે. તો મેં આ પણ લીધું છે, પણ આનું એપ્લિકેટર લાઈક કાઢવાનું બહુ કંઈક અલગ પ્રકારનું છે. લાઈક આવી રીતનું છે અને પછી આમ કરીને કાઢવાનું. સો યુ કેન સી આ નોર્મલી પણ બહાર અત્યારે આવી રહ્યું છે તો હું થોડુંક લગાવી જ દઉં. ધ પિગમેન્ટ ઇઝ વેરી ગુડ. યુ કેન સી એક જ ડ્રોપમાં આખું પિંક ટોન આપી દીધું છે ચીક્સને. યા વેસ્ટ ના થવું જોઈએ કોઈ પણ વસ્તુ, એટલે લગાવી દીધું મેં. ઇટ્સ લાઈક જ્યાં તમે નોઝ ઉપરથી આવી રીતના લગાવો દેટ ઇઝ અ ડબલ્યુ ટેકનિક ઓફ બ્લશર. ઓકે, સો હવે બીજું હું શું લાવી હતી? બીજું હું યસ અવર ગ્લાસનું એક આ પેલેટ લાવી છું. શાઇનર્સ ટાઈપના કોમ્પેક્ટ છે. સો વન્સ વી આર ડન વિથ ધ whole base, if we want more glowy and you know little bit shine, so for that આ યુઝ કરી શકો છો. અને આની અંદર થોડુંક લાઈક ટેક્સચરમાં ઇટ હેઝ લિટલ બિટ શીમર, શાઇન થાય છે. સો યુ નો મેકઅપ ગ્લોઈ અને ડ્યુઈ બતાવવા માટે ડેફિનેટલી ધીસ ઇઝ વેરી ગુડ પ્રોડક્ટ. સો બીજો મેં YSLનો એક બ્લશર એડ કર્યો છે. બહુ જ બ્યુટિફુલ પીચ શેડ છે, થોડું આમ પિંકિશ પીચિશ શેડ છે અને કહેવાય ને કે થોડું શીમરવાળું છે. આના પહેલાં મેં જે બાય કર્યા તે મેટ હતા, બટ ઇટ હેઝ અ શીમર, એટલે થોડું શીમરી ઇફેક્ટવાળું બ્લશર છે. તો યા એક આ પણ એડ કર્યું છે મેં. બહુ લાઇટ બ્યુટિફુલ કલર છે. હવે તમે પૂછશો કયો છે તો હું કહી દઉં. 93 નંબર છે, JAZ41E. JAZ41E, બિકોઝ આમાં કોઈ નામ નથી લખેલું. 93 નંબર છે, સમથિંગ લાઈક ધીસ દે હેવ ડન. અને બસ આટલું પ્રોડક્ટ જ બહુ મોંઘું આવી ગયું હશે. દેન આઈ હેવ એડેડ ધ પેટ્રિક ટાનો ફાઉન્ડેશન. ધીસ ઇઝ વેરી હાઇડ્રેટિંગ અને એકદમ લાઇટ વેટ ફાઉન્ડેશન છે. અને હું આનો યુઝ કરીને પણ તમને બતાવીશ કે કેવું હું યુઝ કરું છું. પછી મેં લિપ પેન્સિલ્સ 3 એડ કરી છે ફેરારોશીની. એક બ્રાઉન છે, એક યુ નો વાઇન શેડ પરનો જે બ્રાઉન ટાઈપનો શેડ હોય એ છે, અને એક થોડોક બેબી પિંક પીચિશ ટાઈપનો છે. સો આઈ હેવ એડેડ ધીસ 3 શેડ્સ. શેડ છે 12 નંબર, 05 એન્ડ 15. 12, 05 એન્ડ 15. અને ફેરારોશીની કાજલ પણ મેં નવી એડ કરી છે વેનિટીમાં. રિવ્યૂ બહુ સારા હતા આના, એક એડ કરી છે. દેટ્સ ઇટ ફોર ધ ડે. આટલી વસ્તુઓ મેં વેનિટીમાં એડ કરી છે, ગઈકાલે શોપ કર્યું એમાંથી. સો આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ યુ નો યુઝ ધીસ પ્રોડક્ટ, અને એના રિવ્યૂઝ પણ હું તમને આપીશ. સો ગાઈસ, કાલે જે મેં FCLનો D10 માસ્ક ત્યાં આગળ અમે લોકોએ ટ્રાય કર્યો હતો અને અમે બાય કર્યો છે. સો હવે આ FCLનો D10 માસ્ક જે છે એ હું તનિષા ઉપર હાફ ફેસમાં લગાવીશ અને રિઝલ્ટ જોઈએ કે મળે છે કે નહીં, કારણ કે તનિષા ઉપર જે પણ રિઝલ્ટ હશે એ ઇન્સ્ટન્ટ દેખાશે. બરાબર ને? થોડું. સો ગાઈઝ, હું આવી રીતના D10 લઈ રહી છું અને આપણે તનિષાના હાફ ફેસ ઉપર લગાવીશું અને 5 મિનિટ કે 2 મિનિટ જ રાખવાનું છે. 2 મિનિટ પછી આપણે રિઝલ્ટ જોઈશું. બરાબર ને? જેવું મેં તનિષાને કીધું ને કે હું નવું ક્રીમ લાવી છું, બહુ સારું છે,
બ્રાઇડ્સ ઉપર આપણે ટ્રાય કરવાનું છે, યુઝ કરવાનું છે. પહેલાં આપણે 2-3 વાર કરશું અને પછી બહુ સારું રિઝલ્ટ હોય આપણે ગમે તો આપણે બ્રાઇડમાં પણ એડ કરી શકીએ છીએ જેની સ્કિનમાં નીડ હોય. અને આ ડ્રાય સ્કિનવાળા પણ કરી શકે છે. ધીસ ઇઝ દેટ કાઇન્ડ ઓફ ડિટેન. ઓકે, આ કરવાનું છે અને પછી આને થોડુંક મસાજ કરવાનું છે આવી રીતના અને 2 મિનિટ રાખવાનું છે. કેટલા વાગ્યા છે થાળી એમાં જોઈ લો છે. 29. બસ આવી રીતના થોડું મલ્સિફાય કરવાનું છે સ્કિનમાં. હા હા તનિષા, તારા તો ફેસ ઉપર બી ડિટેન હું કરું છું, વિચાર કર તું. જસ્ટ થિંક અબાઉટ ઇટ. સાચી વાત છે. હા તનિષા તો બહુ નસીબવાળી છે. વેરી શું સાચીમાં બહુ નસીબવાળી છે. બહુ નસીબ જોઈએ આના માટે. આટલું તો મારા વરને નથી લગાવી નાખતી. આટલું બધું તો આદિત્યને બી નહીં લગાવી નાખતી. લાઈક મને 2-4 દિવસ કરું પછી 5મા દિવસે તો હું બોર થઈ જાઉં. વિચાર મને જાતે તો લગાવું. નો સ્ટ્રીપ્સ બી આવી સીધી લગાવીને આપે. બોર્ડ. સો ગાઈઝ 2 મિનિટ્સ થઈ ગઈ છે. તનિષા સ્કિન ઉપર કંઈ થાય છે? ના કંઈ નહીં થતું, નોર્મલ જ છે. નોર્મલ છે? ના તો નોર્મલી જે ડિટેન્સ આપણે યુઝ કરતા હોય થોડુંક આપણને સ્કિન ઉપર હેઝિટેટ કરતું હોય છે. બટ આઈ થિંક ધીસ ઇઝ નોર્મલ. હું પણ યુઝ કરીશ બટ ડે આફ્ટર ટુમોરો. એકવાર સેમિનાર પતે એનો સ્ટ્રેસ પતે પછી. ઓકે ગાઈઝ, પાણી થોડુંક આપણે પાણીવાળો ટીશ્યુ કર્યો છે અને હવે આપણે તનિષાના ફેસ પર લગાવીને ક્લીન કરશું. કંઈ થતું નથી ને? લેટ્સ સી કે કેવું રિઝલ્ટ આવે છે. થોડું રિઝલ્ટ જોવે તનિષા તો. જો આ રિઝલ્ટ સારું આવે ને તો હું છે ને બાય કરી લઈશ. બ્યુટી સિક્રેટમાં જઈ અહીંયા નહીં અહીંયા થોડી કરે. બકા બહુ રિઝલ્ટ સારું હોય ને તો બાય કરવાની વાત નથી. આ બ્રાઇડ્સને ને ક્લાયન્ટ્સને સ્કિન પર કરવા માટે આપણે ટ્રાયલ લીધો છે. હા આપણે કરીશું બ્રાઇડ ઉપર, પણ મારી સ્કિન બી સારી રહેવી છે ને પછી હું સ્કિન કેર કરીશ. જોઈએ આપણે. લાગે છે કે હા આ બાજુ કેટલું ફેર બ્લેક છે ને આ પડે બાજુ છે. કેટલું ફેર થઈ ગયું. દેખાય ને? હા જો ગ્લો મારે પહેલાં છે. સાફ કરું પછી જોવું ને બકા. બતાય. બ્રાઇટન અપ થઈ ગયું. હા કેટલું મસ્ત વ્યવસ્થિત થઈ બ્રાઇટન અપ. સો ગાઈસ, તનિષાને પણ રિઝલ્ટ સારું એવું ગમ્યું છે અને યસ થોડું ટોન અપ થયો છે, સ્કિન બ્રાઇટ થઈ છે. ગમ્યું? કાળ જો આ ગાઈસ જો યસ, ફરક તો પડ્યો તનિષા. પડ્યો કેવું પડ્યો? સો આ જે ડિટેન હતો એ છે FCLનો. આઈ ડોન્ટ નો, હું પહેલી વાર યુઝ કર્યું છે. મેં 2 વાર યુઝ કર્યો. ગઈકાલે રવિભાઈએ બી બતાવ્યો અને આજે અમે લોકોએ ટ્રાય કર્યો. સો ઇટ્સ ગુડ પ્રોડક્ટ.